હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે છે ને લીલી ડુંગળી અને મેથીની ભાજી અને કોથમીર, આદુ લસણની પેસ્ટ, બધા પછી મસાલા, સૂકું મરચું, ધાણા જીરું, હળદર, મીઠું, અજમો, એ રીતે પુલ્લા બનાવ્યા છે. તો સુરબી માટે સવારમાં બનાવ્યા અમે તેલવાળા બનાવ્યા હતા. હમણાં છે ને તેલ વગરના બને છે, એકદમ પૂરા પૂરા. તો તેલ વગરના સરસ શેકાય છે. એકદમ થોડુંક જ તેલ લગાવવાનું. તો હવે આર્યન માટે બને છે. એકવાર તો સુરભી માટે બની ગયા. થોડુંક જ તેલ લગાવવાનું અમથું. તો બ્લોકમાં બની રહેજો. બને રેડી થઈ ગયા મારા. કેટલા સરસ બન્યા છે જો, તેલ વગરના છે. તો ને કોફી બનાવી છે. તો હવે નાસ્તો કરી લો. આર્યન બી નાસ્તો કરે છે, એના માટે બી કોફી બનાવી કે મારા માટે બનાવી દે. તો એના માટે બી બનાવી દીધી સવારમાં. હું જે ફોલો કરું એ મારા આર્યનને કરવું પડે. સુરભી કે હું ડાઈટ કરું, એ ભગવાન. બે છોકરા હું જેમ જઉં એમ મારા પાછળ પાછળ આવે છે. તો કઈ બ્લોકમાં બની રહેજો. હું ચા નાસ્તો કરી લઉં. ચાલવા ગઈને તો શાકભાજી બી લઈને આવી ગઈ. મૂળા છે, વાલોળ, ગાજર, લીલું લસણ, કોથમીર, તો બધું લઈને આવી. ચાલવા ગઈને તો ચાલવાનું થઈ ગયું. શાકભાજી આવી ગઈ મારે સાથે સાથે. તો કોઈ લેવા જાય એવું તો છે નથી. ડામોર સાહેબ આવે મોડા. આજે તો મોડા આવવાનું છે. આર્યને જતા બધા જતા રહે એટલે આવું થાય ગાય છે. હેલો ગાય, ગુડ મોર્નિંગ ફરીથી. તારે બેક કેમેરાથી કીધું, સામે કહું છું બધાને ગુડ મોર્નિંગ. તો વાગ્યા છે 12:15. તો હવે બનાવવું છે જમવા. તો સવારમાં બનાવ્યા તો પુલ્લા. તો મારે ડાઈટ ઉપર બને એટલે બધા નાસ્તો થઈ જાય મારા લીધે. છોકરાને ભાવે. તો હવે બનાવું છું મૂળા છે ને, મૂળોની ભાજી, મૂળાના પત્તાની ભાજી. ગાય ઉલટું ઉલટું બોલાઈ જાવ. મૂળાની પત્તાની ભાજી બનાવું છું. કેવી લાગે ખબર, ટેસ્ટ કરી જાઓ. તો મારા માટે બાજરીનો, એમના માટે મકાઈનો. આજે તો ડામોર સાહેબ આવ્યા જ નથી. ક્યારે આવ્યા ખબર નહીં. તો સુધારે મૂકી દીધું છે. અને ફટાફટ આ ભાજી વઘારી દો. તો આજે દેશી એકદમ માટલીમાં વઘારવી છે. કેવી આવે ખબર નહીં. મેં ભાજી વઘારી નહીં ખાધી. સલાડ પાને તૈયાર કરી મૂકી દીધા છે. ગાજર જે કાપવાનું બાકી છે. તો બ્લોકમાં બની રહેજો. હું બનાવી દઉં જમવાનું. મારું જમવા બની ગયું. રોટલા બનાવ્યા 3 અને મૂળાની ભાજીનું મૂળા પત્તાની ભાજી બનાવી વઘારી છે. આજે તો માટલીમાં બનાવી છે. આ બનાવી કોદરી મને. આ બનાવ્યો નાનો બાજરીનો રોટલો. મૂળાની પત્તાની ભાજી બનાવી છે. એકદમ નાનો રોટલો બનાવ્યો છે. તો સુરભી આવે એટલી વારમાં જમી લે. આજે ડામોર સાહેબ આવ્યા નહીં. ક્યારે આવે ખબર નથી. વાગ્યો છે 1. કાંઈ જમવા બની ગયું. અમારે સુરભી બેન આવી ગયા છે. તો અમે સુરભી બેન એકલા જ છે. હજી ડામોર સાહેબ આવ્યા નથી. તો 2 જણ જમી લઈએ. સુરભી માટે છે ને રોટલો, મારા માટે બાજરીનો એકદમ પતલો પતલો બનાવ્યો છે. તો મકાઈ જેવા નથી બનતા. ચીપકી બહુ જાય છે, ચીકણો બહુ આવે ને સુરભી. તો અમે જમી લે. સલાડ છે, કોદરી છે. તો અમે જમી લઈએ હવે. તો ગાઈઝ આજે છે ને ડાઈટમાં છે ને રાગીની રોટલી બનાવું છું. કેવી લાગે ખબર નહીં. તો આજે રાગીની રોટલી બનાવું છું. કેવી બને છે તમને હું બતાવીશ. મેં જિંદગીમાં પહેલી વાર જોઈ છે. પહેલી વાર બનાવું છું. હો કેવી બને છે. તો આર્યન કે છે મને શકાડજે. ગાઈઝ મેં રાગીની ભાખરી બનાવી. તો આવી બની છે. આ તો લોટ બાફીને બનાવવાની, એટલે એમને એમ નથી બનતી. તો મેં નાની બનાવી છે ભાખરી. તો ટેસ્ટ કરી જોઈએ કેવો લાગે છે. આ છોકરાનો ટેસ્ટ કર્યો હતો. સારો લાગે છે. થોડો કડવાશ લાગે છે. આવી બની છે ભાખરી. તો અમે જમી લઈએ. સેવ ટામેટાનું શાક બનાવ્યું છે આજે. તો ગાય જમીને બેસી ગયા છે. રાગીની
ભાખરી બનાવી હતી, એ જમીન બેસી ગયા વાલો સમારવા માટે. સવારમાં ટિફિન બનાવવાનું ડામોર સાહેબ માટે આર્યનને. તો આ હમણાં સારી લાગે છે, પછી તો સ્વાદ ના લાગે. અત્યારે નવી નવી આવી છે એટલે બહુ સ્વાદ લાગે, એટલે બનાવીએ છે. સાસમાં બનાવીએ તો બહુ મસ્ત લાગે, દહીંમાં બનાવીએ મસ્ત લાગે, કોરી બી મસ્ત લાગે. તો રોજે બને છે 2-3 દિવસ જતો. તો ફરીથી આજે હું ગઈ હતી તો ચાલવા માટે સવારમાં તો લેતી આવી હતી. તો જમીન હવે શાંતિથી આ સુધારું છું સવાર માટે. તો ગાઈઝ, મારો વિડીયો તમને સારો લાગતો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, બાય બાય, સી યુ.